સંજય, આપણે રોકીશું. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે, રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટે પીએમએ અપીલ કરી છે અને અમે પણ સવારથી એ જ કહી રહ્યા છે કે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો, પછી 5 વર્ષ માટે કહેતા નહીં કે અમે કેવા નેતાને ચૂંટીને લઈ આવ્યા છે. રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટે અપીલ કરી છે પીએમ નરેન્દ્ર મોદીએ. તો ટ્વીટ કરવામાં આવી છે અને થોડી ક્ષણો બાદ પીએમ પણ મતદાન કરવા માટે પહોંચવાના છે અને તેઓ પણ મેસેજ આપશે કે હું તો મારો કિંમતી મત આપી રહ્યો છું, આપ પણ બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો. રાજકોટથી અંકિત આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી અંકિત, આપ કયા સેન્ટર પર છો, શું અપડેટ? ચોક્કસ સંધ્યા, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે થોડીક જ વાર પૂર્વે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે અને કયા પ્રકારની ભીડ છે તે રંગીલા રાજકોટની અંદર જોવા મળી રહી છે. રંગીલા રાજકોટના આ જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો જ કહી રહ્યું છે કે સવારના પોરમાં ગાંઠિયા, ફાફડા અને જલેબી છોડીને લોકો છે તે લોકશાહીનું મહાપર્વની ઉજવણી કરવા અહીં આવી પહોંચ્યા છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બહારના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. મોદી સ્કૂલ ખાતે અમે અહીંયા હાજર છીએ ન્યૂ રાજકોટની અંદર અને અહીંયા જોઈ શકાય છે કે લોકોની કયા પ્રકારની ભીડ છે તે ઉમટી રહી છે. લોકો છે તે લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે સવારના 7 વાગ્યાથી અત્યારે અહીંયા જોઈ શકાય છે સવારના 6:30 વાગ્યાથી અહીંયા લોકો છે તે લાંબી કતારોની અંદર જોવા મળી રહ્યા હતા. આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ તમામ કામકાજ છોડીને તમે અત્યારે મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? મતદાન કરવું જરૂરી છે, બરાબર? કે મતદાનથી આપણો દેશને આગળ લાવવો હોય તો ફરજિયાત છે કે મતદાન કરવું જરૂરી. ચોક્કસ, દેશને આગળ લઈ આવવો હોય તો મતદાન જરૂરી છે. શું કહેશો? સામાન્ય રીતે લોકો અત્યારે ઉઠતા પણ નથી હોતા અને અત્યારે તમે બધા જ અહીં આવી પહોંચ્યા છો, શું કહેશો? ઓનલી ફોર તો પીએમ નરેન્દ્ર મોદી મત આપવા માટે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે રાજભવનથી નીકળી ચૂક્યા છે. આપ જોઈ શકો છો, એક તરફ લોકો લાઈન લગાવીને ઉભા છે અને બીજી તરફ પીએમ પણ પહોંચી ચૂક્યા છે. રાજભવનથી તેઓ નીકળી ચૂક્યા છે અને રાણી પર તેઓ પહોંચવાના છે. થોડી ક્ષણો બાદ જ તેમનો કાફલો રાણી પહોંચી જશે અને અહીંયા જોઈ શકો છો કે નાના બાળકોના હાથમાં પણ બેનર, પોસ્ટર, ભલે તેઓ મત નથી આપવાના પરંતુ જાગૃત અત્યારથી જોવા મળી રહ્યા છે અને આ છે આપણા દેશની તાકાત, આ છે આપણા દેશનું ભવિષ્ય. જેઓ વિચારી રહ્યા છે કે આગળ જઈને હવે તેઓએ શું કરવાનું છે, રાજનીતિના પાઠ જાણે કે તેઓ અત્યારથી જ ભણતા હોય તે પ્રકારના નજરે પણ પડી રહ્યા છે. તો ગૃહ રાજ્યમંત્રી આ સાથે જ હર્ષ સંઘવીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. થોડી ક્ષણો પહેલા આપે જોયું કે રામધૂન બોલાવતા બોલાવતા તેઓ સેન્ટર પર પહોંચ્યા અને 7:06 વાગ્યાનો આ સમય થઈ ગયો છે. 7:06 આ સમય થઈ ગયો છે અને પીએમ પણ નીકળી ચૂક્યા છે. રાણી થોડાક સમયમાં તેઓ પહોંચવાના છે. ક્વિક અહીંયાથી એક રિએક્શન પણ લઈ લઈએ. લોકશાહીનો આ મહાપર્વ છે, પહેલું રિએક્શન શું આપશો મુકેશભાઈ? પહેલું રિએક્શન કઈ જ ના હોઈ શકે. માત્ર પહેલું રિએક્શન તો એ હોય કે મતાધિકારનો ઉપયોગ કરે, એવું કેવી રીતે કહી શકાય? કઈ ના હોઈ શકે. મારા વાક્યનો તો મને જી પ્લીઝ કન્ટિન્યુ. એ હોઈ શકે કે માત્ર ને માત્ર તમે મતદાન જરૂર કરજો, આ પહેલું રિએક્શન. સાથે સાથે તમે ઘણી બધી અહીંયા વાત કરીને તો મારે એવું કહેવું છે કે 11 વાગ્યાથી ગરમી શરૂ થાય